શરીરે 11 કિલોની સાંકળ બાંધીને યુવાન માતાના મઢે જવા રવાના। સવારે 5 વાગે રામપરા ગામથી સંજયભાઈ ઝાલા શરીરે 11 કિલો વજનની સાંકળ બાંધીને માતાના મઢે જવા રવાના થયા છે। તેઓ પોતાની એક માનતા પૂરી કરવા માટે અનોખી રીતે આશાપુરા માતાના દર્શન કરવા જઈ રહ્યા છે। મારું નામ ઝાલા સંજયભાઈ ધનજીભાઈ છે। ગામ રામપરા ફોન તાલુકો નર્મદા જિલ્લો। મારે મેરેજની માનતા હતી અને મેરેજ થઈ ગયા એટલે હવે માનતા પૂરી કરવા જાઉં છું। 11 કિલોની સાકર છે, સાકર પહેરીને માતાની અંદર જવા ખાલી। નવરાત્રિ શરૂ થતાની જ સાથે જ માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આ સમયગાળા દરમિયાન કચ્છમાં આશાપુરા માતાજી મંદિર માતાના મઢ ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। દર વર્ષની જેમ માતાના મઢ ખાતે પદયાત્રીઓ અનેક માનતાઓ માનીને દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે એક અનોખા માઈ ભક્ત પોતાની માનતા પૂરી કરવા માતાના મઢ ખાતે પગપાળા જઈ રહ્યા છે। ગુરુવારે સવારમાં પહેલા 5 વાગે નીકળે તો આજે ત્રીજે દિવસ છે। માનતા મારે પૂરી થઈ ગઈ મેરેજની। 11 કિલોની સાકર છે અને 2 વર્ષથી આવું છું। આ બીજું વર્ષ છે। 3 દિવસ પહેલા સવારે 5 વાગે ધાંગધ્રા તાલુકાના રામપરા ગામથી સંજયભાઈ ઝાલા શરીરે 11 કિલો વજનની સાંકળ બાંધીને માતાના મઢે જવા રવાના થયા છે। તેમના 5 મિત્રો પણ તેમની સાથે નીકળ્યા છે। સંજયભાઈ ઝાલાએ લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું કે ગયા વર્ષે તેઓ માતાના મઢે દર્શનાર્થે આવ્યા હતા। ત્યારે સંજયભાઈએ તેમની મનપસંદ જગ્યાએ લગ્નની માનતા માની હતી, જે બાદ તેમની માનતા પૂર્ણ થતાં તેઓ માનતા પૂરી કરવા શરીર પર 11 કિલોની સાંકળ બાંધીને માતાના મઢે જઈ રહ્યા છે। માતાજી પ્રત્યે અમને શ્રદ્ધા છે, બરાબર ને આ જે પગપાળાને જે બધું હાલીને આવું જે બધું એમાં પાછો લોકોને જે વચ્ચે જે સેવા ભાવિક જે બધા લોકો છે એ ઘણી સેવા બધી આપી। અને 19 સાલમાં તો જે બધી આજે વાવાઝોડું વરસાદ છતાંય આજે બધે જે કેમ્પવાળા લોકોએ બધે સેવા કરી અમને બહુ બધું ગમ્યું। અને જે હજી આવતા વર્ષે માતાજી એમને બધું ઘણું બધું આપે। સંજયભાઈ ઝાલા અને તેમના સાથી મિત્ર ભરતભાઈ ઠાકોરે જણાવ્યું કે તેઓ પગપાળા માતાના મઢ જઈ રહ્યા છે અને તેમનામાં ખૂબ જ ઉત્સાહ છે। વધુમાં તેમણે જણાવ્યું કે પદયાત્રા દરમિયાન રસ્તામાં સેવા કેમ્પમાં સેવકો ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે।